કચ્છના વિશ્વ પ્રખ્યાત સફેદ રણમાં પ્રવાસીઓનો સતત ધસારો રહેતો હોય છે, તો ધોરડો ગામ સુધી જતા માર્ગ પર સતત 3 થી 4 માસ ટ્રાફિક રહેતો હોય છે। ટ્રાફિક સમસ્યાથી દૂર રહેવા માટે ધોરડો ગામની જગ્યાએ ગોરેવલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચી શકાય એવો 12 કિલોમીટરનો 80 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવા માટેની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ કરનારા કચ્છનું ધોરડો ગામ કે જે વર્લ્ડના બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સમાવિષ્ટ છે અને કચ્છનું સફેદ રણ કે જે છેલ્લા 2 દાયકામાં વૈશ્વિક સ્તરે ચમકી ઉઠ્યું છે। દર વર્ષે કચ્છના સફેદ રણમાં 4 માસ માટે યોજાતા રણોત્સવને હવે 4 મહિના સુધી સીમિત નહીં પરંતુ જે રીતે કચ્છડો 12 માસ કહેવાય છે તેમ પૂરા વર્ષ દરમિયાન સફેદ રણની પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એ દિશામાં નિર્ણય લેવા માટે ચર્ચા વિચારણા થઈ રહી છે। હાલમાં કચ્છના રણોત્સવ સુધી જતા માર્ગ પર વાહનોની અવરજવર માટે એક જ રસ્તો છે, માટે ટ્રાફિકની આ સમસ્યા નિવારણ કરવા માટે વન વે પ્રકારના રસ્તાનું આયોજન રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેના માટે 80 કરોડના ખર્ચે નવો માર્ગ તૈયાર કરવાની દરખાસ્ત માર્ગ મકાન વિભાગના ઉપસચિવને મોકલી આપવામાં આવી છે। આ રોડ 10 મીટરનો પહોળો અને 12 કિલોમીટરનો નવો રસ્તો ગોરેવલી ગામથી ડાયરેક્ટ વોચ ટાવર સુધી પ્રવાસીઓ પહોંચી શકે તે રીતે આયોજન કરવામાં આવશે।